સુરેન્દ્રનગરના વઢવાણમાંથી એસએમસી 11 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જેમાં રોકડ, મોબાઈલ અને 9 વાહન સહિત કુલ ₹5,26,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં એસએમસીએ વઢવાણ મંસૂરી શેરી પાસે જુગારધામ ઝડપી પાડ્યું હતું અને 11 શખ્સો વિરુદ્ધ વઢવાણ પોલીસ મથકે જુગારધારા અંગેનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડી વિચિત્રા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ લાઇનની બાજુમાં આવેલી મંસૂરી શેરીમાં જુગાર અંગેના દરોડા પાડ્યા હતા, જેમાં ભવાનીસિંહ તખતસિંહ સોલંકી, બાબુભાઈ અમરશીભાઈ ચોવાસિયા, ગજેન્દ્રસિંહ હરિચંદ્રસિંહ ઝાલા, સુહેલ સદરુદ્દીન ચમડિયા, નરેશભાઈ ગોવિંદભાઈ આઢેસરા, હરેશભાઈ જાદવ દુધરેજિયા, આનંદભાઈ લખમણભાઈ મકવાણા, અક્તાભાઈ રહીમભાઈ વંથલી, ઇરફાનભાઈ કાસમભાઈ બેલી, અંકિતભાઈ રજનીભાઈ શાહ અને રમેશભાઈ પુંજાભાઈ મોરીને જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં રોકડા ₹65,050, મોબાઈલ નંગ 10 જેની કિંમત ₹80,000 અને 9 વાહનોની કિંમત ₹3,80,000 મળી કુલ ₹5,26,050 સાથે ઝડપી પાડી વઢવાણ પોલીસ મથકે જુગાર અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વઢવાણ પીએસઆઈ ચલાવી રહ્યા છે. આમ સુરેન્દ્રનગરના વઢવાણમાંથી એસએમસી 11 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જેમાં રોકડ, મોબાઈલ અને 9 વાહન સહિત કુલ ₹5,26,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં એસએમસીએ વઢવાણ મંસૂરી શેરી પાસે જુગારધામ ઝડપી પાડ્યું હતું અને 11 શખ્સો વિરુદ્ધ વઢવાણ પોલીસ મથકે જુગારધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.